અરે રામ. એ ભાભી, હા બેટા. એ હાલો આ સા લઈને આવી છું તો આપણે પી લઈ. અરે રે ઉતાવળ હું હતી, બહુ વહેલી આવી ગઈ સાલે. હા 10 તો વાગી ગયા. હું કહું તમને તો ત્યાં સા સાંભળો છે. હા સાચી વાત છે. હું કહું છું, બધી તૈયારી તો થઈ ગઈ ને? હા એમ તો મેં મારી રીતે તો બધી તૈયારી કરી જ નાખી છે, પણ હું શું કહું ભાભી, કેટલા વાગ્યા આવશે કઈ ખબર છે તમને? હવે ખબર નહીં બસ ક્યારે પોગાડે હે. આ પાદરમાં બસ આવે ને એની વાટે તાર જેઠ ઊભા છે. આવે ને માર દેર એટલે હટ ઘરે લઈને આવે. અને ભાભી એને ખાવામાં શું ભાવે છે? તમને મારી કરતાં વધારે ખબર હશે ને? હા, એને તો છે ને બટેકાની સૂકી ભાજી, આખા રીંગણાનું શાક, લસણિયા બટેકા, ઓળો, રોટલો આવું બધું બહુ ભાવે. હવે ખબર ને શહેરમાં જઈને પછી સુધરી ગયા હોય તો. સુધરી ગયા હોય તો એટલે એને હું નહીં ભાવે મારા હાથનું? હા એવું નથી, તારા હાથનું તો ભાવે જ નહીં, કેમ ન ભાવે? અને આમેય મારા દેર તો તને પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. હું કહું, આ શહેરમાં ગયા ને તો શહેરમાં કંઈક નવી નવી વાનગીઓ ખાધી હોય કદાચ, તો આપણા દેહનું ખાણું પીણું ભૂલી ગયા હોય એમ. ભાભી આપણે એવું હેરનું કંઈક બનાવવું હોય તો બનાવીએ કે ઘેરે? બનાવાય જ ને, પણ મને નથી આવડતું. આ ઓલો માર જેઠ પાસે ઓલો આંગળી અડાડી એવો ફોન નથી, ઓલો આમ આમ કરી એવો, એમાં કઈ આવતું હોય તો બધા એમ કે એમાં આવે. હા એ વિડીયો આવે ને, હા. આપણા ગામમાં નથી પાદર ઓલી રહેતી ઓલી જમકુડી, હા એ છે ને ફોનમાંથી જોઈને બધી વાનગી બનાવે. આપણે એને કીધું હોય તો શીખવાડે નહીં એકાદી? હું શીખવાડી, બળેલી છે બહુ વસ્તે, અને આમે તે અને તારાથી તો કેટલી બળે ખબર છે ને તને? હા તો એ વાત હાસી, પણ કાંઈ નહીં ભાભી, છે ને આપણે તમારે દેર આવે ને તો એને જ પૂછી લેવું, એને જે ભાવે ને એ બનાવશું. હા હા, મનમાં તો આમ લાડવાની જેમ મલકાઈ છે ને, શું વાત છે. હા હા, ઘણા સમય પછી માં દેર આવે છે. એ 2 જણા છે ને, આપણા છે ને બાજુમાં ગામ છે ને, ત્યાં મસ્ત માતાજીનું મંદિર છે, 2 દર્શન કરવા જાજો અને એ બાને ફરવાનું થઈ જાય, મેળો ભરાય ને બહુ સારો. હું કે તમારે દેરને, અને એકલા નહીં, આપણે 4 જાવું. ના ના, હવે અમે તો ગઈ રહ્યા, આમાં નથી જાવું. કાંઈ એવું ન હોય, સાના મના રહ્યો વળી હે ને ગયડા. ના ના, બસ છે ને બાને બહુ ગમતું નથી. હા તમે નવા નવા સુવો ને તો તમે જઈ આવો, તમે જાઓ ને એટલે મને એવું લાગશે કે અમે જઈ આવ્યા. ભાભી હા શું કહું ને, તો હું હારે આવી ને તો મને એવું લાગતું જ નથી કે હું અહીંયા આવી, કેમ કે મને તમારા રૂપમાં મારી મોટી બેન મળી ગઈ, અને આપણે ઘર તો છે જ તે હોનાનું. હા સાચી વાત છે. અમે બાધીને આપણે ક્યાં જાવું? મારા દેર કમાઈને રૂપિયા મોકલે હે, અને આપણે અહીં જો વાડીમાં જે થાય થોડું ઘણું કામ કર્યા કરી અને એમાંથી 2 પૈસા મળે. હાસી વાત છે. અને આનથી તો આપણું ઘર હાલે છે, અને એમાંય તે અમારા બાપાને ઘરે મેં ખેતરનું કર્યું છું ને, તો મને હેના ગાંઠા વળે. સાચી વાત છે, કાંઈ નહીં એટલે તો. અને આમે તું મારી એટલી રૂપાળી ને એટલી હોશિયાર દેરાણી હોય તો મને તો થોડોક પાવર તો હોય જ ને. તો હારું હાલો આપણે ફટાફટ છે ને પહેલા તો છે ને એના માટે મસ્ત શીરો બનાવવાનો છે, કારણ કે પહેલી વાર આવે છે ને આ તારા લગન પછી એટલે ગળું મોઢું કરાવવું પડે ને. પણ ઓલું માખણ ગરમ કરવાનું છે ને તો એ તાજા ઘીનો જ બનાવશું, તમે ગરમ કરી દેજો. હારું કાંઈ નહીં, તો મસ્ત તૈયાર થઈ જશે. હા હારું હાલો હાલો. કોણ નથી પડતી? તને કહ્યું તું ને કે મારી કેર દુખે છે, મારી દવા લઈ આવજે, દવાખાને જાજે. આજ તો તમને ભાન નથી પડતું. અને આજે આદિ આવવાનો છે, તો તમે લોકો કોઈ તૈયારી ન કરી? ભાઈ ઈ જ તૈયારી કરતી હતી ને તમારી દવા મેં મંગાવી લીધી છે. તમારા દીકરા પાદર ગયા છે ને આદિભાઈને લેવા, ત્યારે લેતા આવશે. અને આમ જુઓ, આવું ડુંગળી લઈને આવી આપણે ખેતરેથી નસતે. તે બધું ક્યારે કરે? બે હાથે હાને જાય. એકે ઘરમાં રહેવાનું, એકે બહારે જવાનું, તો ઘરનું કામ કોણ કરે? એવું નહોતું બા, બહાર ભાભી એકલા પોગી વળે એમ નહોતા એટલે હું હારે ગઈ હતી, પણ હવે અમે હટહટ કરી નાખશું ને ઘરનું બધું કામ. તમે કેમ ઉપાધિ કરો છો? મને તો ઉપાધિ થાય ને, મારો દીકરો આવે છે. હા બા હા, તો હવે છે ને એ ખુશીમાં તમે આમ ખુશ થાવ. બસ આમ જોઉં અમે કામ તો આમ પતાવી દે, ઉપાધિ ન કરો. હા ને તું જા હત ઘરમાં ને બધા કામ ચાલુ કરી દે, પતાવ. અને તું જા ને મારી દવા લઈ આવ ને. હા લઈ આવું. મને કોણ નથી પડતી.
હું બા તમે એ કે ખીજાણા કરો ભાભીને બિચારા એ કેટલીક જગ્યાએ પોગે. તે પોગે જ ને તો અમે અમારી જુવાનીમાં અમે બધા કામ કર્યા જ છે ને તો જ આટલા અત્યારે મજબૂત છે નહીં તો શું થાય શું થાય દેખે મને કંઈ વાંધો નહીં બા, ભૂલ થઈ ગઈ અમારી. હું રહોડામાં જાઉં. હા જા રહોડામાં ને આજે કઈ હારું હારું બનાવજો મારો દીકરો આવે છે. આદિ આ 100 મહિના થઈ ગયા. આ મહિને 2 મહિને આવતો રે. હા બિચારી, હા તારી બાઈ તને દયા નથી આવતી એની ઉપર થોડી કઈ? અરે મોટા ભાઈ, કામ જ એટલું રહે છે કે મારે શું કરવું કયો તમે. હા મને ઘણું એમ થાય છે કે ના ના ગામડે બધાને મળી લઉં અને સીતાનું પણ ધ્યાન રાખવું, પણ સમય તો રહેવો જોઈએ ને. હવે શહેરની લાઈફ જ અલગ છે. અરે શહેરની લાઈફ અમે સમજી, પણ આ લગ્ન કરીને લાવ્યો છો અને તને આખો દિવસ તને ઘરવાળો ગમે ત્યાં હોય પણ રાતે ઘરે આવે ને એટલે હક થાય. પણ તું તો 100 મહિને આવી, 2 મહિને 3 મહિને એકાદી વાર આવતો રે. સારું મોટા ભાઈ, આ તમે છે ને જ્યારથી મને લેવા આવ્યા છો ને ત્યારથી તમારું આ ભાષણ હું સાંભળું છું અને હજી ઘરે નહીં પહોંચીએ ત્યાં સુધી તમે આ જ બોલ્યા કરશો. ભાઈ હું સમજી ગયો છું. અત્યારે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ, ગરમી લાગે છે મને. એ સારું સારું, આ તો હું તને ગમે ત્યારે કહું ને એટલે તને એવું જ લાગે, પણ અહીંયા અમને ખબર હોય આ ગામવાળા વાતું કરે કે 600 મહિનાના આ પરદેશ ગયો છે એ જે આવ્યો નથી અને આ સીતાને હારે ન લઈ જવાય, એટલે અમે કહીએ અમારે ન કહેવું હોય. મોટા ભાઈ એક મિનિટ, હા તમે જાઓ, મારે એક જરૂરી ફોન આવે છે તો વાત કરી લઉં. તાર તો રોજનું રહ્યો, આ ગમે ત્યારે છે ને શહેરમાંથી આવી ને એટલે ફોન ફોન ફોન. એ સારું બાપા, અને બેગ બરાબર મૂકજો વ્યવસ્થિત. એ વાંધો નહીં. શું ક્યારની ફોન કરતી હતી? સાંભળ, મોટા ભાઈ સાથે હતા. હું ઘરે પહોંચી ગયો છું. આ તને પછી ફોન મેસેજ કરીશ, તું નહીં કરતી? હા હા મેં કીધું ને, પ્લીઝ. હા સારું, બાય, લવ યુ. કેમ અહીંયા જ બેઠા બારા? અરે મારી કેરમાં દુખાવો બહુ થાય છે. હા હા, આ વેદની ન્યાસ ગયો તો, તમારી દવા હમણાં આવી જાય થોડીક વારમાં. હજુ થોડીક વારમાં હા. તું ગયો તો વહુને લેવા મોકલી હતી, આદિ કેમ ન આવ્યો? અરે આદિ આવી ગયો છે. આ હમણાં ડેલેસ હતો, એક ફોન આવ્યો તો એ ઊભો રહ્યો. અરે ઘરે આવવાનું ત્યારે બસ બસ, બુઆ બુમ નહીં કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેવું છે? બહુ સારું છે. તમને કેમ છે? તબિયત સારી તમારી? માં કેર બહુ દુખે છે બેટા. હવે ઉંમર પ્રમાણે આ થોડો ઘણો દુખાવો તો રહે જ ને. હા એ તો રહે જ, પણ થોડો દવાનો ટેકો તો લેવો જ પડે ને બેટા. નહીં તો થોડું ઘણું ઘરનું હરતી ફરતી કામ કરતી એ બંધ થઈ જાવ ને ખાટલે પડું તમારું કોણ કરે? એવું નહીં વિચારો, હા બધું સારું થઈ જાય. હા અને હા બા, આ તમે એવું કેમ બોલો? ખાટલે પડું તો કોણ સેવા કરશો? અમે હું નથી. ના પણ મારે ખાટલે નથી પડવું, મારે હરતા ફરતા રહેવું છે. એટલે દવા પીવું ને તો હું મારું તો કામ કરું ને. હવે તમારે બધાને અહીંયા જ બેસવાનું છે કે આને કોઈ પાણી બાણી તો પૂછો. અરે હા સીતા, ગરમ પાણી મૂકી દે ને ફટાફટ, નાસ્તાની તૈયારી કર. હા ભાભી. હાલો આદિભાઈ હાલો. તને શું કહું છું, ફૂડલા બનાવજે. આદિને ફૂડલા બહુ ભાવે છે. જરાય બદલી નથી. હા એનું મોઢું જોયું તમે? આ હજી નવી નવી આ ઘરમાં આવી હોય ને એવી રીતના મલકાતી હતી. આ કઈ બરાબર છે? મને પહેલી વાર જોયો એવી રીતના તો એ મારી સામે દાંત કાઢતી હતી. પણ તમે તો એને બોલાવી જ નહીં, જાણે એ કેટલી શરમાતી હતી. તમારી વાટ જોતી હતી કે તમે ક્યારે એને બોલાવો. સામું તો જોયું મેં એની, પણ આવી રીતના પણ બેટા તું ત્યાં રે અહીંયા રે આટલા દી પછી તને જોયે તો પછી એને બી આમ અંદરથી હરખ તો આવે ને બેટા. હરખ હોય બરાબર છે તો મને બોલાવી લેવાય ને વાતચીત કરી લેવાય. આવી રીતના છુપાઈને આમ જોવે ને હશે કેવું લાગે? કાંઈ નહીં, હવે હાલો વાતચીત હવે કરી લેજો. હાલો ત્યારે. હા ચાલ સારું, આ થેલો લઈ જા, હું એક ખેતરે આટો મારીને આવું છું. સારું. હા ને તું નાઈ ધોઈને તૈયાર થઈ જા, પછી આપણે બધા હાથે જમવા બેસીએ. આહા હા ને ચાલ. એ ભગવાન ઓ માં ઈ તને શું કહું છું ઓલી, આ આદિને છે ને આ શાક બહુ ભાવે છે
તો આખી સોળીનું બનાવશે મસ્તીનું વઘારીને. તું બનાવીશો ને ઈ? હા હા તમ તારે આખી સોળીનું જ બનાવી, ઉપાધિ ન કરો, મને ખબર છે એનું તો બાનું છે, તમને બહુ ભાવે છે. હા હાસી વાત છે. આ આદિ આવે ને ત્યારે તમે બધા હારું હારું બનાવો છો, નકર તો આ રોટલા ને શાક. હા તે એમાં મજો છે ને એવો ક્યાંય મજો નથી. આ રોટલા શાક કેવા મીઠા લાગે, આ રોટલા ને શાક ખાવ ને એટલે અટ્ટા કટ્ટા રહ્યો છો તમે. હું તને શું કહું છું, હા મને મનમાં એક મૂંઝવણ છે. કાવળી, તમને કઈ વાતની મૂંઝવણ છે? આ આદિની હા 100 મહિને આવે, હા બિચારી સીતા ગરીબડે ગાય જેવી, કાંઈ કહેતી નથી એને, બરોબર, પણ આદિને તો સમજવું જોવે ને. મેં એને કીધું કે 2 મહિના મહિનો આટો ફેરો કરતો રહે, તે કે મારે કામ જ એટલું હોય ને મારી પાસે ટાઈમ જ નથી હોતો. બોલો. હાચી વાત છે. આ લગ્ન થયા પછી તરત આદિભાઈ શહેરમાં વહી ગયા કમાવા. આપણે માની છીએ કમાવું જરૂરી છે, જિંદગીમાં આપણે રૂપિયાની જરૂર પડે, પણ એને આ સીતાને પ્રેમ તો આપવો જ પડે ને. અરે આપવો જ પડે, આ તો હારા ખાનદાની દીકરી છે, નકર અત્યારના સમયમાં કોઈ 100 મહિના ઘરવાળો બહાર રહે અને બાઈ કઈ ગામડે રહે નો રે. અને પાછી આપણે યારે કેટલી હળી મળીને રહે, અને મને તો મોટી બેનની જેમ જ રાખે લ્યો. ના ના હાસી વાત છે. હું એમ વિચારું છું કે આલખોર આદિને કહી જ દઉં કે તું જા ને તો વો બટાને હારે લઈને જાજે, નકર આપણે નથી જવું. હા મારે એવો જ વિચાર છે. ભલે ને આનું કામ આપણે સંભાળી લેવું, આપણે 2 જણા છીએ ને બધે પોગી વળશું. અરે એવું હશે ને તો 2 દાડિયા કરી લેવું. હા અને ક્યાં આપણે ઝાઝી જમીન છે, 9 વીઘા જમીન છે, અને આપણે ખાવાવાળા એટલા, હાચી. ખોટી શું ચિંતા કરવાની. બિચારી આ 100 મહિને લગી તું વિચાર કર એક બાઈ તરીકે, ભલે આખો દી ધણી ગમે ત્યાં જાય, પણ સાંજે તો એનું મોઢું જોવે ને તો એને શાંતિ થાય ને. હા કેમ નહીં. અને જો ને એ 2 હારે રહે તો ભગવાન કાલ હવાર હામું જોહે ને હારા દી ચડશે તો છોકરા સયાન મોઢા ભાળશે. આપણને જો ને ભગવાન કાંઈ નથી દીધું એટલે અફસોસ છે. ભગવાન એને એક દઈ દે ને તો આપણે આપણા સેમ માનીને તો જીવ વાળીએ નહીં. હાસી વાત છે. હું તને શું કહું છું, તું એ બધી વાત છોડ, અને આજે છે ને આજે ખીર બનાવશે. હા એ તો સીતા બનાવવાની જ છે. સીતા તો એટલી હરખ ગેલી થઈ છે ને કે બસ આદિભાઈનું મોઢું જોઈશે ને એટલી અંદરથી આમ ઓલી થાય છે ને હરખાય છે ને કે મને તેમ થાય છે કે મારે કાંઈ કામ જ નથી ચીંધવું. હરખ તો થાય જ ને. આ 100 મહિના પછી ધણી પરદેશથી આવ્યો હોય અને જોઈ, હવે છોડને આવું બધું આપણે ન બોલાય, મોટા સી. હાલ હાલ, હા અમે પાળે જવાનું છે જી. હા હું થોડીક સોળી વીણતી આવું, તમે પોગો. એ હારું લે. અરે તું શું કામ ચિંતા કરે છે? હું જલ્દી પાછો આવી જઈશ ને. મને પણ ક્યાં અહીંયા ગમે છે, જરાય નથી ગમતું. ત્યાંની જ યાદ આવે છે. તો તું જ વિચાર કર ને. હા તો કામ બરાબર બધું સંભાળી લેજો, કઈ વાંધો નહીં. અને પછી હું તમને કોલ બેક આપું. હા ભલે. આ તમારી સા. આભાર તમારો. હા મારી સા. કોનો ફોન હતો? મને લાગ્યું છે કે હા તે સવાલ કેમ ન કર્યો. ખરેખર શરૂ થઈ ગયું સીતા તારું? આ તો તમે વાત કરતા હતા ને હું આવી એટલે તરત મૂકી દીધો ફોન એટલે. અરે કઈને આ ત્યાં ઓફિસમાંથી ફોન હતો ને એ લોકો અચાનક તમે લોકો મને ફોન ઉપર ફોન કરતા હતા. તું પણ આખો દિવસ ફોન કર્યા કરતી હતી. હવે હું કામમાં જેટલો હોઉં કે ફોન ઉપાડી ન શકું. હા તમારા બધાના જીદના કારણે મારે અહીંયા આવવું પડ્યું અડધું કામ અધૂરું મૂકીને. તો ત્યાંથી ફોન તો આવે ને. તમે તો ત્યાં કામમાં ને કામમાં એટલા બધા પરોવાયેલા રહેતા હો, પણ અહીંયા તમારી વગર કોઈને ગોતતું નથી, ખબર છે? અને એમાંય તે હા લગ્ન પછીનો ખાલી 1 મહિનો તો તમે માણાયા રહ્યા, ત્યાર પછી તો હેરમાં વયા ગયા. અને સામેથી કોઈ દાડો તમે ફોન કર્યો મને? ફરિયાદ કરતી થઈ ગઈ તું? હે પહેલાં તો એવી કંઈ ખબર નહોતી પડતી તને, અને હવે મને વાકમાં લેવાની કોશિશ કરે તું. વાકમાં લેવાની કોઈ વાત નથી. કેમ આમ બોલો છો તમે? આ તો ખાલી અમારા મનની પીડા તમને કહું છું કે આ બાએ આખો દાડો તમને યાદ કર્યા કરે, અને ભાઈ તે મોટા ભાઈ ક્યારેક કામકાજમાં એટલા બધા એકલા પડી જાય ને કે એ કે હા તમે હોત તો કેટલું સારું હોત. હું ખેતીવાડી કરું, મારાથી થાય એ બધું?
કેવી વાત કરે તું ગાંડી થઈ ગઈ છે? અને રહી વાત તો તમે આટલા બધા ઘરમાં જો તો તમે મદદ કરો ને મોટા ભાઈને. તું ન કરી કે તે તો બધું કામ કરેલું છે. હા, હું ને ભાભી તો આખો દાડો વાડીએ જોઈ અને ઘેરે આવીને રાંધણ પાણી કરીને ખાઈ લઈને હોઈ જાય. પણ હું તમને એક વાત કહું, તમે અહીંયા કેટલા દાડા રોકાવાના છો? બહુ ઓછો સમય. કેમ? તો હવે હું એ આવું તમારી યારે હેરમાં? ગાંડી થઈ ગઈ છો? ત્યાં હું કામ તારે? તમે ત્યાં એકલા રહ્યો છો અને હું અહીંયા એકલી. આ મને ગમતું નથી ને તમારું મને નહીં માનતું. હા, બસ સીધા સમજવાની કોશિશ કર. એવું નથી, આ તને સાથે લઈ જ જાઓ. પણ કેવું છે કે આ ત્યાં અત્યારે હજી અમે લોકો મિત્રો સાથે રહીએ છીએ અને ત્યાં હજી રૂમની વ્યવસ્થા આ તે બધું કરવું અઘરું છે. એક તો શહેર રહ્યું, જલ્દી મકાન ન મળે, બધું કેમનું ભેગું કરવું? પણ તમે ત્યાં એકલા ખાવા પીવાનું કામ કરવાનું એના કરતાં હું હારે હોઉં તો હું કરું ને બધું કામ. આમ તમને કેટલું સારું પડે. હા હા, તારી વાત સાચી છે. તું હોય તો બધું સારું પડે. પણ સીતા તું ત્યાં આવે, તને ખબર છે ત્યાં બધા આપણને છેતરી જાય, તું ભૂલી પડે ત્યાં. અરે ત્યાંની વસ્તુઓ લેવા જવા માટે તું ભૂલી પડી જાય, કંઈ પણ લાવવું કરવું. હું આખો દિવસ તારી સાથે તો ન હોઉં ને, અને હું તો સવારે જાઉં સાંજે આવું. ત્યાં સુધી તું ત્યાં એકલી કરે શું આખો દિવસ? હા હા, તમારી વાતય ખરી છે. પણ એમાંય તે આજ નહીં તો કાલ મારે હેરમાં તો આવવું જ પડશે. આ બધું શીખવું તો પડશે. અને એમાંય તે આજે જગ્યાએ તમે મારી હારે હોય જગ્યાએ હું પાછી પડું, મારે કાંઈ ઉપાધિ રહી? પડવાની વાત કરે છે હે? એટલે સીતા જો હું વિચારું છું કઈ રીતના ગોઠવવું. લઈ તો જવી જ પડશે ને આજે, નહીં તો કાલે. પણ એ પહેલાં હું કંઈ વિચારી લઉં. ચાલ હવે, હું બહુ થાકી ગયો છું. તમારે બપોરે શું ખાવું છે જમવામાં? કંઈ પણ ચાલશે, સવાલો સિવાય. સારું, કંઈ નહીં, તમે આરામ કરો, હું જાઉં. હા, એવી ને એવી રહી, જરાય બદલાવ નથી આનામાં. કામ અરે સીતા, તું ઠામડાને કા કામ હાથમાં લઈને બેઠી? તો શું કરું ભાભી, આ ગોઠવવા તો પડશે ને. અરે હવે રહેવા દે ને, આ ઠામડાનું કામ હું કરી નાખી. તું જાનમાં દેર પાસે બે. હા ભાભી, તો એના કાંઈક કામમાં પરોવાયેલા હતા, હવે પછી બેહાઈ. લાવો ને હું હા ગોઠવી દઉં ઠામડા. કેમ સીતા, કામમાં હતા એટલે? હા, તારી હારે બેહવા સિવાય એને બીજું કયું કામ છે? હા, અરે ભાભી, આ હેરમાં કેટલા મોટા મોટા કામ હોય અને આ મોટા મોટા માણસના ફોન આવતા હોય, બધાને જવાબ દેવા. હા, નહેરાશ થોડા હોય. તો એ વાતો કરતા હતા બધા હારે ને કાંઈક કરતા હતા ફોનમાં, તો હું એને ખોટે ખોટા હેરાન કરવા. હેરાન નહીં, તારો હક છે. હું સીતા, તારે હારે બેહવાનું. અને ફોન જરૂરી નથી, હેરના કામ હોય ને તો હેરમાં રાખીને આવવાના. આ 100 મહિને આવ્યા છે, એમ ન થાય કે ઘરવાળી હારે બેહીને બે વાતો કરું? ભાભી, હા શું કહું ને તો કે તમારી જીભઈ નથી ઉપડતી. પણ મને એવું લાગે છે કે એ મારથી કંઈક છુપાવતા હોય. તમને ખબર છે? હા, આવ્યા ને તયુંના 3 થી 4 વખત હું એની પાસે ગઈ ને તો બધી વખત એ ફોનમાં વાતો કરતા હતા. અને મને ખબર નહીં, એવું લાગે છે કે એ ફોનમાં કોઈ સોડી હારે વાતો કરતા હતા. અને હું પાહેણ જાઉં ને એટલે તરત જ તે સારું હાલો મૂકું એમ કહીને ફોન કાપી નાખે. આવું થોડું હાલતું હશે? આવી રીતના ફોનમાં વાતું કરે ઈ? સોડી હારે તો વાત શું કરતા હશે? કદાચ એ હારે કામ કરતા હોય ને આ છોકરીઓ કામ કરતી હશે એટલે વાત કરતા હશે. પણ તો મૂંઝામાં બરાબર છે, નિમાણી નો થા. પણ ભાભી, સોઈ કામ કરતા હોય ને નાની કોક સોડીઓ હારે વાતો કરતા હોય તો મને કોઈ વાંધો નથી, કાંઈ વાંધો નહીં. પણ તો હું પાસે જાઉં એટલે ફોન તરત કાપી કેમ નાખે છે ને મને ખબર પડવા નથી દેતા? મેં ને એમાંય કીધું કે બા કહેતા હતા કે હવે તું આદિ આવે એટલે એને ભેગી શહેરમાં વહી જશે. હા, તો મેં એને વાત કરી કે હું તમારી ભેળી આવું. હવે તેણે મને સોખી ના પાડી દીધી કે તું ત્યાં એકલી ન રહી અને હું તને પછી લઈ જાય એમ. હજી તો બધું સેટિંગ કરવાનું ત્યાં બાકી છે, બધું હરખું કરી લઉં પછી તને લઈ જાય. એમ થોડું હાલતા હશે? અરે આ વાત તો મારે ને તાર જેઠને બેન થઈ ગઈ છે કે આ વખતે સીતાને છે ને આદિ હારે મોકલી દેવાનું છે આપણે. એને બે હાથે હળીમળીને રહીને તો આપણે ઉપાધિને આ દેહનું આમ બધું સંભાળી લેવું.
અરે હું હાટું તો તારી હાટું શહેરમાં પહેરવા જેવા કપડાં લેવા હાટું તને અહીં બોલાવા આવીશું કે હાલ આપણે જઈએ અને છે ને ઓલા હેરમાંથી આપણે લુગડા લઈ આવીએ હારા હારા અને ત્યાં છે ને આવા લુગડા કોઈ ન પહેરે એટલે હું તને બોલાવા આવી હતી. તું તો આમ વાત કરો છો કે તને લઈ જવાનું ના પાડે. હા શું કહું ને ભાભી, તો મને જરાય મન જ નથી થતું. ખબર નહીં કેમ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આદિનું મન મારી વગું વળતું જ નથી. એ ક્યાંક બીજે જ અટવાયેલા છે. આવું ન હાલે ને, અટવાયેલા છે તો એ આટીને ઉકેલવી પડશે. અરે એવું હોય ને તો હું વાત કરીશ, અને જો તને એવું હોય ને કે હું વાત ન કરું તો આ વાત હું તારા જેઠના મોઢે કરાવે. પણ ભાભી જોજો ઘરમાં ખોટો કસજો ન થાય. અરે કાંઈ નહીં થાય, તું ઉપાધિ ન કર. અને હાલ અત્યારે આપણે છે ને હેરમાં જવું છે, ભલે આદિ ના પાડે આપણે તૈયારી રાખવાની છે ને તારે હેરમાં જવાનું જ છે. આ તાર જેઠ છે ને તને મોકલા વગર નથી રહેવાના, આ કહી દીધું તને. હાલ 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 ઊભી થાલ. તો ભાભી રહેવા દો ને. હાલ હાલ ઊભી થાલ. હા ભાભી, હાલ. હા તમે છે ને મારી કાંઈ વાત કોઈ દી માનતા નથી. ક્યાંથી માનો? હું તારી જેઠાણી ના મોટી બેન, મારી વાત તારે માનવાની. હા ભાઈ, તમે જેમ કહો એમ. તો હાલો અરે ક્યાં છો તું? મીનુ, મેં તને કીધું તો ખરા કે હજી હું ગામડે ફસાયેલો છું. આ લોકો મને આવવા જ નથી દેતા. હા તો તને ખબર હતી મારે અહીંયા કામ છે તારું, છતાં હોતો ને વયો ગયો નહીં. ગયો તો ખરા પણ મને કીધું પણ નહીં. અરે એવું નથી, મેં તને વાત તો કરી બધી, અને હમણાંથી એટલો બધા સાથે રહું છું ને કે તારી સાથે વાત કરવાનો સમય નથી રહેતો. હા ક્યાંથી ટાઈમ મળે નહીં? કેટલાય વર્ષો પછી તમે ઘરે ગયા છો, એવી રીતના કરો છો જાણે તમે ત્યાં રહેતા જ નથી. અરે યાર તું સમજ, છેલ્લા 6-1 મહિનાથી તો હું અહીંયા આવ્યો જ નહોતો, અને ઉપરથી આ લોકો મને ફોન ઉપર ફોન કરતા હતા. હવે મારે અહીંયા આવવું જ પડે એમ હતું, ના છૂટકે મારે આવવું પડ્યું. અને હવે આ લોકો મને જવા દેવાનું નામ નથી લેતા. મારે તો નીકળી જ જવું છે, પણ મને જવા દે તો ને. હા તો એટલીસ્ટ કહેવું તો જોઈએ ને કે હું જાઉં છું ગામડે. અરે જ્યારે હું પહોંચ્યો ત્યારે પણ મેં તને ફોન કરીને કીધું જ હતું ને કે હું પહોંચી ગયો છું, હવે તું ફોન મેસેજ ન કરતી, હું તને સામેથી કરીશ. અને અત્યારે પણ મને ડર લાગે છે કે અહીંયા કોઈ પણ ગમે ત્યારે ક્યાંથી આવે કોઈ નક્કી નહીં, અને વાત સાંભળી લેશે આપણી. હા તમે પહોંચ્યા ત્યારે ફોન કર્યો તો કઈ રીતના કર્યો તને ખબર છે બરાબર? અને તમે એવું કીધું તમે સામેથી કરશો, કર્યો એ કોઈ વાર તે ફોન? અને બીજી વસ્તુ રહી કે કોઈક જોઈ લેશે, તમને એની બીક છે, પણ ના આની યારે વાત થાય કે ના થાય અહીંયા ભલે ને હું રાહ જોયા કરું. એવું નથી, મારી પત્ની તને ખબર છે ને કે કેટલી અઘરી છે. 100 સવાલ કરે અને બધા સવાલના જવાબ પાછા મારે આપવા પડે. જવાબ ના આપું ને તો પણ સવાલ કરે. હવે તું એની તો વાત જ જવા દે. હું સાચું કહું તો કંટાળી ગયો છું. પણ તું કેમ છે? તારી તબિયત તો સારી છે ને? હા હવે પૂછીને શું છે, આટલા દિવસ તો ન પૂછ્યું. અત્યારે પૂછું છું ને કે બધું બરાબર તો છે ને? હું જાણીને છે. હવે સાંભળ, મારે તારું એક કામ છે. કામ? બોલ ને. તો તમે હવે અહીંયા ક્યારે આવવાના છો? આ બહુ જલ્દી, સમજ ને કે થોડાક દિવસમાં આવી જઈશ. આ તો હું કેટલા ટાઈમથી સાંભળું છું. હા, હું તને ફિક્સ કેવી રીતના કહી શકું? જો તને કહીશ તો નહીં પહોંચી શકું તો ફરીથી આપણા બંને વચ્ચે ઝઘડો થશે, અને હું નથી ઈચ્છતો કે આપણા બંને વચ્ચે ઝઘડો થાય. હા એવું ઈચ્છતા નથી પણ કરવું તો એવું જ છે. ના હવે આઈ લવ યુ, અને હું શું કામ તારી સાથે ઝઘડો કરીને તને હેરાન કરું? બસ બધા નાટક કરવાના રહેવા દે બરાબર? અને સાંભળો, મારે તમારું એક કામ છે. હા? મારે હે ને ઇમરજન્સીમાં 5000 રૂપિયા જોયા છે. પૈસાની જરૂર છે? હા. આ તો હું તને મોકલાવું ને? આ તો મેં 2 દિવસ પહેલાંય કીધું હતું, ત્યારે તમે એ જ વસ્તુ કીધું હતું હમણાં મોકલું હું તમને. હા હું ભૂલી ગયો હતો, પણ હમણાં જ તને મોકલી આપું છું પૈસા. હમણાં? કેટલા ટાઈમમાં મોકલશો? તું ફોન મૂકે એટલે તારામાં ટ્રાન્સફર કરું, બીજું શું હોય? અત્યારે જ મોકલો. સારું. શરૂ ફોનમાં જ મોકલો, ફોન નહીં રાખવો. હા મોકલું છું, શરૂ રાખ. હા. આવી ગયા છે, જોઈ લે. આ કેમ 3000 જ મોકલા? અરે એમાં એવું હતું ને કે આ પાછળનો જે હિસાબ હતો ને એ પ્રમાણે, અત્યારના હિસાબ પ્રમાણે મેં તમને કાપીને પૈસા મોકલ્યા છે. બાકીના પાછો એક પેમેન્ટ આવે એટલે કરાવું.
ઓ એટલે હવે અહીંયા હિસાબ પણ લાગવા માંડ્યો એમ ગામડે જઈને? મોટા ભાઈ અચાનક વાડિયાથી પાછા આવી ગયા? હા થોડું કામ હતું. આનું તો હાવું છે. હા લવજીભાઈ બોલાવ્યો તો ફોન કરીને કે આટો મારવા આવો તો એને ઘરે ગયો તો ને ઘરેથી સીધો અહીંયા આવ્યો. હા હા તો કંઈ નહીં, ચાલો આપણે પછી વાત કરીએ. તમને હું કરું કોલ બેક. હા હા બાય. મોટા ભાઈ તમારી સાથે એક જરૂરી વાત કરવાની હતી. બોલ ને. હા જુઓ, તમને તો ખબર છે, તમે બધાએ મને જે રીતના કીધું એ પ્રમાણે હું આવ્યો અને ઘણા દિવસ થઈ ગયા મારે. તો હવે કંપનીના કામથી મારે અર્જન્ટ મને એ લોકો ફોન ઉપર ફોન કરે છે અને બોલાવે છે, પણ આ બા, સીતા, ભાભી અને તમે આ બધા લોકો મારી પાછળ પડી ગયા છો અને મને જવા નથી દેતા. તમે જ સમજાવો ને આ લોકોને. અરે સમજવાનું અમારે નહીં, પણ આદિ તારે છે. તને ખબર છે એક કોર તો તું આ 6 મહિને પાછો આવ્યો અને તને ખબર છે ને તારા વગર આ ઘર એકદમ સૂનું સૂનું લાગે છે. કારણ કે તું આટલા વર્ષથી અમારી સાથે રહેતો હતો, પણ આ 2 વર્ષથી તું જ્યારથી નોકરીએ લાગ્યો છો ને 6 મહિને તારું મોઢું ફાળીએ છે. તો તું જાય એનો અમને વાંધો નથી, પણ અમે બધા એવું ઈચ્છીએ છીએ કે તું સીતાને સાથે લઈ જા. અરે મોટા ભાઈ કેવી વાત કરો તમે? જરાક વિચાર તો કરો. અમે ત્યાં 4-5 જણા સાથે રહીએ છીએ ને શહેરમાં મકાન ગોતવું, સીતાને ત્યાં રાખવી, અને એ બચારી ભણેલી ગણેલી નથી, એટલું કાંઈ જાણતી નથી. સવારથી સાંજ સુધી હું ઘરે ના હોઉં, એકલી કરે શું? અને બચારી તકલીફમાં કંઈ વસ્તુ લેવા જાવી અટવાઈ ગઈ, રસ્તો ભૂલી ગઈ. મારે તો ઉપાધિ ને ઉપાધિ જ રહી ને. અરે એવું કાંઈ ના થાય. એમ તો બહુ હોશિયાર છે, ભલે ભણી ગણી નથી, પણ એકવાર જે એને કામ સીધો ને એટલે પાકે પાયે કરે. અને એની બધી ચિંતા કરમાં. ઘર બર તો છે ને અમારે ઓલા ભીમજીભાઈની હારે વાત થઈ, એનો છોકરો છે ને એની સોસાયટીમાં જ છે. બહુ કરી. મોટા ભાઈ સમજવાની કોશિશ કરો કે આ મારા લગ્ન એક તો તમે લોકોએ કીધું એટલે ઉતાવળમાં કરી નાખ્યા, બરાબર છે? અને હવે તમે લોકો ફરીથી આવો નિર્ણય લેશો તો તકલીફ તો મને જ પડવાની છે ને. અરે તકલીફ હે નહીં, આ તો બિચારી સીતા હારી કહેવાય અને હારા ઘરનું કહેવાય કે 100 મહિના તું ભેગો નથી રહેતો તો એટલો હરખથી અમારી જોડે રહે છે. નકર અત્યારના સમયમાં કોઈ બાયડી રહે ઘરવાળા વગર વિચાર કરતું તો વહી જાય ને. એટલે એમ નહીં, હા મતલબમાં જો એનો સ્વભાવ એવો હોય તો એના પિયર વહી જાય ને. આપણે એમ થોડા કહીએ કે ના ના તું અહીંયા જ રહે. અને હું તો કહું છું એને થોડાક સમય હવે રોકાવા જવા દો. બચારી કેટલોક સમય અહીંયા રહેશે એકલી. આ પિયર રોકાશે શાંતિથી, વરસ દિવસ ભલે ને રોકાતી, પછી હું રૂમ રાખી લઈશ અને પછી અમે લોકો સાથે ત્યાં રહેશું. વાહ, એટલે હજી વરસ દિવસ હું એના પિયર મોકલી દઉં એમ વાત કરે છે. જો નાનકા કાન ખોલીને સાંભળી લે છે, તારે જવું હોય ને તો અમને કાંઈ વાંધો નથી, પણ આ વહુ બટા તારી હાથે જ જશે, બાકી કેન્સલ જવાનું. આ કાંઈ આવું હોય કંઈ? આ આખા ગામની બાયું આ ભીમજીભાઈ, આ લખાભાઈ હંધાઈ વાતું કરે કે ભણી ગણીને એ હાટું મોટો કર્યો કે આ બાયુના એ મૂકીને જાય 100 મહિને. મોટા ભાઈ તમે આવી રીતના મને જબરદસ્તી એની મતલબમાં સાથે મોકલશો, આ કઈ સારી વાત થોડી કહેવાય. અરે ત્યાં લોકો શું વિચારશે? અરે એનું બધું વિચાર આપણે આપણા ઘરનું વિચાર કરો ને. બાકી છે ને આ નોકરો બોકરો આપણે કંઈ કરવો નથી. આ આટલી જમીન છે, જાયદાદ છે, આ ઘર ખોડા છે, બરોબર? શાંતિથી ખાવ અને રહો. આપણે કાંઈ જવાની જરૂર નથી. ના ના મોટા ભાઈ, ના ના, આ જુઓ નોકરી તો કરવી જ પડશે ને શહેરમાં જવું જ પડશે. તમે આટલું કહો છો તો મારે જ વિચારવું પડશે કંઈ. થોડોક સમય આપશો મને, હું વિચારી લઉં કઈ રીતના ગોઠવવું. સારું વિચારી લેશે. રૂમ બૂમ રાખી લે થોડાક દિવસમાં. પછી એવું હોય ને તો હું તારા ભાભી મૂકી જાઉં. હા લે, આમાં આને હસવું આવે છે. હરખ સારું એટલો બધો હરખેલો થામા અને આવજે ખેતરે આટો મારવા. હું જાઉં છું ખેતરે. ત્રાસ છે આ લોકોનો. અરે પેલા કમર એટલી દુખતી હતી ને હવે ગોઠણ દુખે છે. અરે ગઢે કડપણે છે ને બા આવું બધું આ થાય રાખે. તમે પણ પાછા છે ને આ 2 દાડા છે ને દવા પીવું પછી બંધ કરી દો. પણ કેટલી દવા પણ પીવે? પહેલેથી દવાની આદત તો છે નહીં મને, અને હવે તો મારે પીવી જ પડે છે. શું કરું? હું તમને શું કહું છું બા, હા આ નાનકો છે ને કહેતો હતો કે હવે મારે શહેર જવું છે. જવાનો છે? હા ફોનમાં વાત કરતો હતો.
કોઈ કંપનીવાળાનો ફોન આવ્યો ને કહે છે હવે વહી આવો એમ. તે તારે હું શું તારે એની હારે શું વાત થઈ? મેં કીધું જાવું હોય ને તો વાંધો નથી, પણ આલખોરે છે ને વો બટાને હારે લેતો જશે. હા તો કહે કે અમે ત્યાં 5 જણા રહીએ છીએ, આ મતલબ ત્યાં મારું રહેવાનું થાય એવું છે નહીં, આમ તેમ. પણ મેં તો પછી એને ધમકાવ્યો, ખીજાણો એની ઉપર અને કીધું કે રૂમ રાખી લે, હા અને થોડાક દિવસમાં એવું હોય ને તો અમે મૂકવા આવશું. હા આ તમે વિચાર કરો, હા બિચારી ગરીબડી ગાય જેવી હા બાઈ, બરોબર. અને આ કાળજાનો શું કહેવાય એને, મારે હું કેવું મારા ભાઈને, એ કઠોર કાળજાનો છે, હા એ તારા જેવો નથી. તો કરીએ હું હવે? એ બિચારી સોરી આપણી હારે બહુ બેટા આપણી હારે રહેશે સારી રીતે તો સારી વાત છે, પણ હવે એને પણ પેલો 6 મહિના સુધી એ શહેરમાં રહીને આ ગામડામાં રહે તો બે હારે હારે રહેતા હોય તો હું વાંધો છે? અરે હું એ જ કહું છું. અને આ ગામમાં બધા આપણી વાતો કરે કે આ પાણીને લાવ્યો જે તો 100 મહિના થયા હતા તો વયો ગયો, 2 દી માણ હારે રહ્યો હશે અઠવાડિયું. તું છે ને તને કોઈ ઓળખાણ હોય ને તો એને તાનું રહેવાનું કરી દે ને બેને હારે હારે. અરે કીધું આ ભીમજીભાઈ કીધું, મારો છોકરો રહે ને એની સોસાયટીમાં એક મકાન ખાલી જ છે. હા તે મને કે હું જોઈ આવીશ, પછી મને ગમશે તો હું ફોન કરીશ. હમણાં ભાડા પર રૂમ રાખી લેવાની થોડા સમય, સારું કામ છે એનું હાલે, પછી આપણે લેવું હોય તો નવું અરે મકાન. હાલે કે નો હાલે બા, આપણે આ અનાજ અહીંથી કઠોળ અહીંથી હું તો એમ કહું છું હંધું અહીંથી ભરી દેવું, એને ખાલી ત્યાં રૂમ જ ચાલુ કરવાની છે. તો કાં વાંધો છે, પણ એ સમજે તો ને, એ થોડો જિદ્દી મગજનો છે તો હું કરું? મને કે આ તને બા ભણાવી ગણાવીને છે ને છોકરાને મોટા કરીને તો આવું જ થાય. એની કરતાં નો ભણાવ્યો હોત ને તો સારું હતું. આપણે એમ કે ભણે ને તે વિદેશ જાય કે કંઈ સારું કામ કરે તો આપણું કંઈ નામ થાય કે ના સોરાને ભણાવ્યો ને હોશિયાર કર્યો ને બહાર ભણવા મૂક્યો ને બહાર કમાવા એ ગયો. આપણે એમ મનમાં ઉત્સાહ હતો કે ભાઈ કંઈક સારું દેખાય આપણું. તમારી હંધી વાત હાસી, પણ બા હું તમને કહી દઉં છું કે આલખોરે જો નાનકો એને હારે લઈને નહીં જાય ને તો નાનકાને હું નહીં જવા દઉં. એને મને કહેવાતા આવે કે માં હું જાઉં છું ત્યારે હું એને કહું છું કે બહુ બેટાને હારે લઈને જા. શું થયું આદિભાઈ? આ કૂતરા ખબર નહીં કેમ હા માંડ પહોંચ્યો અહીંયા તો. અરે આ તમારા નાનપણના ભેરું છે, એ તમારી વાહ દોડે બહુ કહેવાય હો. હા મોટા થઈ ગયા ને ઓળખતા બંધ થઈ ગયા જ મને, પાછળ દોડ્યા. ઓળખતા બંધ એ તમને નથી થયા, તમે ઓળખતા બંધ થઈ ગયા છો. શહેરમાં જો તમે ગયા છો. હા ભાભી, હવે આ શહેરે તો બહુ કરી છે. આ તમારું કામ હતું ભાભી, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલો બોલો વળી મારું શું કામ પડ્યું? સીતા નહોતી? હા સીતા તો હતી પણ એનું કામ નહોતું, તમારું કામ હતું. ભાભી એમાં એવું છે કે આ વાત ઘરે નહોતી થઈ શકે, અને મેં બરાબરનો મોકો ગોત્યો ને તમે અત્યારે અહીંયા વાડીએ હોવ તો મેં કીધું લાવ ભાભી પાસે જઈને 2 ઘડી વાત કરતો આવું. કેમ વળી એવી તે કઈ વાત છે કે ઘેરે ન થયો કે? તમને ખબર છે ભાભી, આ મોટા ભાઈ અને બા અને સીતા આ બધાએ છે ને એક પ્લાન ને એટલે એ લોકોએ વિચાર કર્યો છે, એવો નિર્ણય લીધો છે કે હું શહેર જાઉં ને તો સીતાને મારી હારવાર મોકલી દેવાની. હા તો તમને ઈ જ કહેવાની હતી કે હવે છે ને ના બોલો તમે બોલો. કે તમે છે ને આ હેરમાં જાઓ ને તે સીતાને હારે લેતા જાજો. બિચારી એકલી અહીંયા કેમ રહે? આ તો સારું કહેવાય, 6 મહિના થઈ ગયા તો એકલી રહી. એ બધી વાત સાચી, પણ તમને ખબર છે કે સીતા આવું હું કામ ઈચ્છે છે? કેમ? આ ઘરના કામ, વાડીના કામ, ભાભી બાથી તો કઈ થતું નથી. તમને ખબર છે એમની ઉંમર થઈ ગઈ છે, એમની તો કડ દુખે, પગ દુખે, માથું દુખે. અને રહી વાત કામ કરવાવાળા તમે, આખા ઘરની જવાબદારી એકલા હાથ ઉપર તમે લીધેલી છે. મને ખબર છે કે મારા લગ્ન નો થયા એ પહેલાંની તમે બધી જવાબદારી સારી રીતે નિભાવી છે ને હજી પણ નિભાવો છો. ઘરમાં સીતા નો કામ કરી કે એટલા કામ તમે કરી શકો એમ છો.
પણ ભાભી મને તમારા ઉપર દયા આવે છે. જરાક તો વિચાર કરો. હવે તમને પણ એક આ ઘરમાં બીજી વહુ આવે તો તમને પણ આરામ તો જોઈએ ને. તમને પણ એવી આમ હોય ને હોપ કે ભાઈ હે ભગવાન હવે તો 2 વહુઓ થઈ ગઈ છે તો કામ વેચાઈ જશે, મને ઓછું કામ કરવા મળશે. વિચાર કરો કે સીતાને લઈને જો હું શહેર વયો જઈશ તો આ બધી જવાબદારી ફરીથી પાછી તમારા માથા પર આવીને ઊભી રહેશે. હા એ વાત તો ખરી જ તમારી, પણ સીતાનો જીવ બળે કે નહીં? આમ તમારા વગરની એકલી અહીંયા રહી તો મને નથી સારું લાગતું. ભલે ને આખા ઘરની જવાબદારી મારા ઉપર આવે. આ છે ને તમારા ભાઈ તો એવું કીધું કે 2 દાડિયા કરી લેવું. જવા દે ને કે સીતા ના દેવે ભેગા રહે ને તો આપણને નિરાય તેમ. ભાભી સમજતા કેમ નથી ભાભી? તમે જુઓ એમાં એવું છે કે સીતા શહેરમાં જશે, તમે અહીંયા ગામડામાં, અમે લોકો તો અહીંયા ફરશું, હોટલમાં જમશું, બહારનું ખાશું અને મજા કરીશું ને તમે અહીંયા ઢેફા તોડશો, ઘરે કામ કરશો. પગનો ગોઠણનો દુખાવો તમને પણ થશે કાલ સવારે. હા એ વાત છે, પણ અમે આટો મારવા આવતા રહેવું 2 જણા. ઉપાધિ નથી કાંઈ. અમે તમારા ભાઈ છે ને મને કોઈ દી હેરમાં લાવવા ના ન પાડે, અને પછી તો સીતા હોય ને એટલે મારે કોઈ ઉપાધિ જ નહીં. ખરેખર કઈ માટીના બનેલા છો તમે? સમજ પડે તમને આમ? હા ના એટલે ખરેખર તમારા સંસ્કાર, તમારો હક, એક મોટા ભાભી તરીકેનું તમારું કર્તવ્ય બરાબર રીતે નિભાવો છો તમે. સેલ્યુટ મારવો પડે તમને તો. હા એ તો છે. સીતા મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે. મને તો એને મોટી બેન બનાવી છે. કાંઈ પણ કામ હોય ને તો મને પૂછ્યા વગર કાંઈ ન કરે, અને 2 કામ ઈ વધારે કરી લે. આટલી ડાય છે. હાદીભાઈ તમે એને લઈ જાજો હો ને, ગમે એમ થાય એ તમારી હારે રહે ને તો બહુ ખુશ રહે. આજે રોવાઈ જશે બોલે, કારણ કે તમને સીતા પ્રત્યે આટલો પ્રેમ છે. તમને ખબર નથી એને તમારું આટલું પણ નથી. આટલું હું આવ્યો ને તે દિવસે તમારી ખોદણી કરતી હતી મારી પાસે. મેં કીધું નથી અત્યાર સુધી, આજે કહું છું. તમને કહી દઉં કે જે દિવસે હું આવ્યો ને તે દિવસે તે મને બધી ફરિયાદ કરતી હતી કે 6 મહિના તમે નહોતા ત્યાં સુધીમાં ઘરમાં કેટલું દુઃખ પડ્યું છે મને. ભાભી મને બધા કામ છે તે બધા કામ હું કર્યા કરું તો પણ ભાભી મને મેના ટોણા મારે કે તારો ધણી તો બહાર રળવામાં છે ને તું અહીંયા આરામ કરે છો. અરે ભગવાન, મેં તો એને એવું કાંઈ નથી કીધું. તો એ જ તો વાત છે ભાભી, એ જ તો વાત છે. તમે આટલું સારું વિચારો છો એનું કે બચારી ભલે સુખમાં, એ સુખી થતી તો હું સુખી, પણ એને એવું નથી. એ તો તમારાથી છુટકારો પામવા માંગે છે અને તમે લોકો મારી હારવાર મોકલો છો એને. અરે ભગવાન, આ તો કાળો કોપ કર્યો, આવું થોડું કરે. હા વિચારજો મારી હારે મોકલવી કે નહીં. હા જેનું હારું કરીને એ જ આપણા પગમાં કુવાડા મારે. સીતાએ આવું કર્યું મારી હારે. આટલું કરતે કરો તે મને વગોવો છો. મેં તમારું બગાડ્યું શું એમ કહું છું? સીતા તે મારી હારે આવું કેમ કર્યું? મેં હું તારું બગાડ્યું છે? અરે ભાભી શું થયું? આઈડીમાં મને ખોટી હારી નહોતા, બરાબર છે? બેન કહીને તો મને જેમ તેમ વગોવી નાખી. અમારા દેરના મોઢે તારે આવું બધું કહેવાની શું જરૂર હતી? તમારા દેરના મોઢે ભલા મેં શું કીધું ભાભી? વાહ, કેટલી ભોળી બનેશ. જાણે કઈ કીધું જ ન હોય એમ કરે કે હા હું શહેરમાં વહી જાઉં, અહીંયા મારે નથી રહેવું, અહીંયા ભાભી મારી પાસે નકરું કામ કરાવે છે, બધું કામ મારે એકલીને કરવાનું, એ કાંઈ નથી કરતા. એક મિનિટ શાંત થઈ જાઓ. આ બધું મેં નથી કીધું. તમને કોણે આવી વાત કરી? હા તો મારો દેરું ખોટું બોલે? આદિભાઈ મને બધું કહી દીધું છે કે સીતા આવું બોલતી હતી તમારા વિશે, કે તમે એને આટલું રાખો છો ને એ તમારી વાતો કરે છે. આવી આશા નહોતી મને કે તું મારી વાતો કરીને મને વગોવાય. અરે મેં તને મારી બેનની જેમ રાખી અને તે આદિ આવું કીધું તમને? હા, એ તો બિચારું શહેરમાં એટલે જ જાય છે ને કમાવા હાટુથી ને, અને તારે એટલે જ આવું છે કે તારે આ બધા ખેતરના કામ કરવા પડે એટલા માટે. અરે પહેલા તે કીધું હોત ને તો હું તને રાખત જ નહીં. નહીં ભાભી, આમ જો એણે તો તમે ભાભી થાવ ને એટલે કાંઈક ગમત કરી હે તમારી હારે. એણે હાસુ કોઈ ગમત નથી કરી. મારો દેર કોઈ દી મારે હારે છે ને ખોટું નથી બોલતો. આટલી મોટી રમત રમી સીધા તે એકવાર કીધું હોત ને મને
તો હું તારી પાસે જે 2 કામ કરાવું છું ને એ ન કરાવત. અરે ભાભી આ અમે તો બહુ ખેતરના કામ કર્યા. મારા દેરના મોઢે તારે કાન ભરવાની જરૂર શું હતી? એને તો મારા પ્રત્યે વિરોધ લાગી ગયો ને નહીં કે મારી ભાભી મારી ઘરવાળી નામ રાખે છે. આવું કેમ વિચારો છો તમે? તમે કયો એના હમખાવ, મેં નથી આદિને એવું કાંઈ કીધું. અને તમે તો મારી મોટી બેન સમાન જ છો. ભલા અત્યાર સુધી મેં કોઈ દી તમને એક શબ્દ કીધો હશે કાંઈ? તમારી ઉપરવટ હું કોઈ દી ગઈ છું આ ઘરમાં, તમને નથી ખબર? ન હું કેવું હોય તો કદાચ હું બાને કહી શકું આ ઘરમાં કે તમારી આરે આડી અવળી હાલી શકું ને આદિ અહીંયા આવે તો એની મોઢે ભલા હું કેમ ફરિયાદ કરવાની? આ વાત તે નથી કરી. મેં નથી કરી, મારી ઉપર ભરોસો રાખો. હે ભગવાન, હું તો હાવ ગાંડી છું. તારા માં ને આદિભાઈની વાતમાં મેં વર્તારોય ન જોયો અને જાણવાની કોશિશ ન કરી કે આદિભાઈ મારી હારે રમત રમે છે. આવી રીતના તારા પ્રત્યે મને નફરત હું કામ કરાવે છે? જોવાનું ઈચ્છે ભાભી, મેં તમને કીધું હતું ને કે એના પગલાં હરખી દિશામાં નથી પડતા. એના મનમાં કાંઈક તો હાલી રહ્યું છે. એ ભલે શોખફેટ કરીને કે નહીં, પણ આજ નહીં તો કાલ બહાર તો આવશે જ. પણ હમણાં હું ત્યાં જઈને વાત કરું છું એને. એ જો એને આ ઘરમાં આડાવડું રહેવું છે તો ભલે રહેતા મારી હારે. અરે હવારમાં હું માથાકૂટ કરો છો? હું છું. અરે સૌને હું વાત કરું તમને. આદિભાઈ આવ્યા તો હું વાડી હતી ને ત્યાં, હા, ને મને આના વિરુદ્ધ બધું કહીને ગયા કે તમે બહુ સીતાને રાખો છો ને પણ સીતા તમારી વાતું કરે છે એમ. અરે તું ક્યાં એની ઉપર વિશ્વાસ કરે છો? તને નથી ખબર પડતી? આ ગરીબડી ગાય જેવી આપણી વહુ આ આટલા 100 મહિનાથી વેલા ઉઠીને ખવડાવે પીવડાવે, હારે હાર ખેતરે આવે. આ તને થોડું કોઈ વિચાર નથી આવતો કે કોઈ દી આ કે આવું હોવું બટા? હાચી વાત છે તમારી, પણ મને એને વાત જ એવી કરી, હું નહોતી માનતી. પણ મને કહે કે તમારી વાત એવી કરે છે કે એને દે ને શહેરમાં જાવું ને એટલે. અરે મેં એને કીધું કે શહેરમાં લઈ જા અલખોરે, તું જાને તો નકર જવા નથી દેવો. એટલે આ છે ને એને કાન ભંભરા કર્યા અને મારી મોઢે કીધું એને 1 વર્ષ દી એના પિયર મોકલી દો. અરે એટલે આ નાનકો કરવા શું માંગે છે એ જ નથી ખબર પડતી. એવું થોડું હાલે, પિયર હું લેવા મોકલે તો પૈણીને હું લેવા લાવ્યા સાયા? ના ના હાસી વાત છે. આ તો બાપ દાદાના આપણા બધાના નાનપણથી આ લોકોની હગાઈ કરી હતી એટલે લગ્ન કરી દીધા. આ 100 મહિને કાંઈ આ શહેરમાં રહે એવું થોડું હાલે? હા, બાને વાત કરી હતી કે નાનકો ઈ કે આ કોઈનું માને છે. એવું થોડું હાલે ન માને. ગમે એમ તો આ વાતનો ફેસલો તમારે જ લાવવાનો છે. ગમે એમ કરો. અને મારે આવું હું કામ કર્યું? આદિભાઈને કહી દેજો મારે આવી રમત ન રમે. આની પ્રત્યે મને કેટલી નફરત થઈ ગઈ ખબર છે તમને? ના ના, તો આવું વિસ્તારમાં હું બોલાવું છું હમણાં આદિને. આદિ ભાઈ ક્યાં છો? અહીંયા આવ તો. એ શું વાત છે? આટલી વારી બૂમબાળા કરે છો? કહું છું બા આવવા દો આદિને. હું થયું આ હું સાંભળું છું. એનું હા, તારી ભાભી શું કહે છે? હું થયું ભાભી? તમે મારા કાન હું કામ ભર્યા? કાન? હેના કાન? તમે મને સીતાનું આવું કેમ કીધું? તો એ તો સાચું હતું ને. હું કીધું તે ભાભીને? કાંઈ નહીં, જુઓ ને મારે કામથી હવે જવું પડે એમ છે ને તમે લોકો સમજતા નથી તો બીજું શું કરું હું? પણ તું જાય ને પણ હારે સીતાઓને લેતો જા. હા તો એક જ વાત નડે છે ને મને. તમે લોકો એક જ વાત લઈને બેઠા છો, સીતાને લઈ જા, સીતાને લઈ જા એમ. પૈણીને લાવ્યો હું કામ? હા 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 હા, હવે સવાલ થઈ જ ગયો છે તો કહી જ દઉં ને. હા, તું મને નથી ગમતી. હા એટલે આ હું બોલે છે તને તારે કઈ ભાન છે કે નહીં? બધી જ ભાન છે. અરે હું ભણેલો ગણેલો હોશિયાર છોકરો ને આ ગમારને તમે મારી સાથે પરણાવી દીધી અને હવે મારે આખી જિંદગી આને સાચવવાની. એટલે આ લગન એટલે ઢીંગલા પોતાની રમત છે કે ગમે ત્યારે રમી લીધું ને ગમે ત્યારે છૂટા થઈ ગયા? ને તમારથી એમ બોલાય જ કેમ કે આ ભણેલી નથી અભણ છે એમ? તમને પહેલા ખબર જ હતી ને? અરે આ રૂપનો અંબાર છે, આવી સોડી તમે ગોતવા જાવ તોય ન મળે. સીતા તું છૂટી, તું તારા પિયર જાજે, હું તને છૂટાછેડા આપી દઈશ. તારે બીજા લગ્ન કરવા હોય તો કરી લે, તારે જે કરવું હોય તારી રીતે તું જીવી શકે છે. મને મારી એક લાભો મારું ને બાપ નહીં લાગે. આપણે એને પરણીને ઘરે લાવ્યા છે, એમને નથી આપી સોરી આપણા ઘરે. અરે કેમ આપણા ખાનદાનનું નાક કપાવી રહ્યો છે? આખા ગામમાં થૂથું થશે કે ભણાવી ગણાવીને મોટો કર્યો અને જો શું કાઢી લીધું. 5 દિવસ બધા વાતો કરશે મોટા ભાઈ, એનો મતલબ એ નથી કે આખી જિંદગી મારે હેરાન થવાનું.
આ તમે કોઈ મારી વાત સમજો છો? આને મને સાથે લઈ જવાનું કહો છો, નથી લઈ જવી સાથે મારે. તમે એની જિંદગી બગાડશો? હે હાચો ભાભી, કઈ કયો માં, તમારે મને નથી લઈ જાવી, કઈ વાંધો નહીં, હું નહીં આવું. પણ એ વસ્તુ ભૂલી જાશો કે આંગણું મૂકીને હું મારા બાપની ઘેરે જાય. કેમ કે જેથી આંગણું મૂકીને હું આંગણે આવી ને તેથી નક્કી કરીને આવી હતી કે જે હોય તો એ આંગણે ને મરાય તો એ આંગણે. મેં સુંદરી તમારા નામની ઓઢી છે, તો હવે મારા બાપની ઘરે મારી લાશ ન હોય, હું મરી જાય આ આંગણે, પણ નહીં જવા ઘર મૂકીને ક્યાંય. તું એ સાંભળી લે, તને કહી દઉં છું કે હવે હું આ ઘરેથી જઈશ ને તો કદાચ પાછો નહીં આવું. હા, હંમેશ માટે શહેરમાં જ રહીશ. એટલે વિચાર કરી લેજે કે તારે અહીંયા રહેવું કે ન રહેવું. શરમ વગરનો અમારો ઘરમાં અમારા ગામમાં ઇજ્જતના ધજાગરા કરવા બેઠો છે. અરે તે કઈ હારા પૂન કેરા હશે કે તને આ સીતા જેવી વહુ મળી, ઈજી સુધરી જા. સો આદિભાઈ, તમે ખોટું કરો છો. છૂટાછેડા તો ગમે એમ થઈ જાય, તમારા હું આને નહીં થવા દઉં. અને કદાચ કોરટના દાદરા સડવા પડશે ને તોય સડશું. આ ગાય જેવી દીકરી છે. અરે તું બા, થોડો તો વિચાર કર, ગાય જેવી દીકરી આપને ભગવાને મેળવી દીધી છે. થોડો તો તમે વિચાર ચિંતા ન કર. કરો. આ 2 લાફા માર્યા ને તમે, મારી વાત સાંભળી લ્યો. સીતા કરતાં પણ સારી છોકરી છે ને શહેરમાં મારી સાથે રહી છે, અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે એની સાથે લગ્ન કરીને હું એને અહીંયા લાવવા માંગુ છું. એ તમારી વહુ તરીકે અહીંયા રહી શકે કે નહીં? કદાપી નહીં. અમારી વહુ એટલે માત્ર સીતા, અને તારો હક સીતા ઉપર જ રહેશે. અને તું એ છોકરીની વાત કરે છે, અરે જેની સાથે પરણીને ઘરે લાવ્યો ને, અરે શું કહું, કાંઈ સમજાતું નથી. ના, ના, તું ત્યાં જ રહેજે, પાછો આવતો જ નહીં. એની ભેગો ત્યાં જ રહેજે, અહીં તારું કાંઈ કામ નથી. જા. સારું, અમારી વો બેટા અમારી ભેગી રહેશે, અમે એને રાખશો, એ અમારી દીકરી જ છે. તમને મજા આવે તેમ કરો. હા હું જાઉં છું આજે જ. હા જા. સીતા, આપણા ઘરમાં શું થવા માંડ્યું છે? સીતા તું આમ કેવી? બેટા રડ નહીં, તું મારી દીકરી છો. બહુ નહીં પણ મારી દીકરી છો. કેટલો સમય આવી રીતના આપણે હારે રાખશું? આનો રસ્તો પણ આપણે જ કરવો પડશે. બસ થોડો સમય જવા દો, શાંત થવા દો, બધું આપમેળે શાંત થઈ જશે. અને તું એમ ન વિસર. આપણા કુળદેવી ઉપર ભરોસો રાખો. આપણી માં ક્યારેય આપણું ભૂંડું નહીં થવા દે. શાંતિ રાખ. એ જ પાછો ત્યાંથી ફરીને અહીં જવાનો છે, એનો કાંઈ થવાનું નથી. એ તો તું યાદ રાખજે, એનો સિટીમાં કાંઈ થવાનું નથી. એ પાછો અહીં જ આવશે. હાય, એવો તમે ખુશ ન થઈ મને જોઈને? ખુશ? હા, તમને જોઈને ખુશ તો બહુ જ છું. એ તમને મારા કામ તો કંઈ દેખાતા નથી. કામ? એક કામ કીધું તું મેં, ખાલી પૈસા નાખવાનું, એ પણ પૂરા ના નાખ્યા. હા, પણ હવે હું આવી ગયો છું ને, હવે બધું બરાબર થઈ જશે. હા, તું જરાય ચિંતા ના કરતી. ત્યાં મતલબમાં હવે આપણે બંને સાથે જ રહીશું. સાથે? હા, સાથે જ હતા ને. એવું નહીં, તું સમજી નહીં મારી વાતને. હા જો, હું ત્યાંથી ઝઘડો કરીને આવતો રહ્યો છું. ત્યાં બધાને ચોખ્ખા શબ્દો અમે કહી દીધું છે કે હું શહેરમાં એક છોકરીને પસંદ કરું છું, એની સાથે રહેવા માગું છું, એની સાથે લગ્ન કરવા માગું છું. મેં મારી પત્નીને પણ કહી દીધું છે, તારે તારા પિયર જવું હોય તો જઈ શકે છે, હું તને છૂટાછેડા આપી દઈશ. વોટ? હા, હવે જો હું તારી સાથે, તું પણ મારી સાથે, હવે તારે પૈસાની ક્યાં જરૂર પડવાની છે? હા, આપણે બંને સાથે રહીને મતલબમાં ખુશ રહીશું, હેપી રહીશું. તો પૈસાની તો જરૂર પડવાની જ ને, પૈસા છે તો આપણે હશું. આપણે હારે રહેવા માટે, જીવવા માટે પૈસા તો જોશે ને. તમે એમ કહો છો પૈસાની કોઈ જરૂર નથી એટલે? અને તમે આ બધું શું ડિવોર્સ ને બાંધીને આવ્યા? તો મેં તમને કંઈ નહોતું કીધું, બરાબર છે? કેવી વાત કરે તું? અત્યાર સુધી તું જ કહેતી હતી કે ત્યાં ન જાઓ, ગામડે ન જાઓ, મારી પાસે જ રહો, આ તે, અને અત્યારે તું આવું બોલે છે. જો હવે
માનું છું કે પૈસાની જરૂર પડે, પણ હું છું ને હવે તારી સાથે. હા, આપણા માટે હું ગમે તે કરવા માટે તૈયાર છું. હા, ગમે એ કરવા માટે તૈયાર છો. આ પેલા 5,000 રૂપિયા તો નાખવાની જગ્યાએ 3,000 નહીં ખાતા. અને બીજી વસ્તુ, ડિવોર્સ લીધા તમે, તો તમને એમ કે હું તમારી સાથે લગ્ન કરીશ એમ? તું હસી રહી છે? તો શું કરું? ડાન્સ કરું? કેવી વાત કરે તું? મસ્તી કરે ને મારી સાથે? અત્યાર સુધી તું મને કહેતી હતી એટલે હું તારી વાત નહોતો માનતો અને તને ઇગ્નોર કરતો હતો, એટલા માટે તું અત્યારે બદલો લઈ રહી છે એમ ને? કરી લે મજાક બસ. ઇગ્નોર ના, જે છે એ જ કહું છું. તમને મસ્તી લાગે છે પણ ના. હું તૈયાર છું, આજે જ આપણે જઈને મતલબમાં મૈત્રી કરાર કરી લઈએ. ચાલ. એટલે તમે રેડી છો પણ હું નથી રેડી, બરાબર છે ને? આપણે રિલેશનમાં હતા એક વસ્તુ અલગ હતી, પણ લગ્ન માટે મેં કોઈ દિવસ હું પ્રિપેર હતી જ નહીં ને અત્યારે પણ નથી, ને હું તમારી જોડે લગ્ન કરવાની પણ નથી, બરાબર છે? પછી તું મારી સાથે રહેતી હતી શું કામ? રિલેશન. અને તમને એટલી તો ખબર છે ને કે તમે મેરિડ છો, અને શું તમને એમ થયું તમારી વાઈફને તમે ડિવોર્સ આપીને મારી જોડે લગ્ન કરશો ને હું માની જઈશ એમ? આ વિચાર છે ને મગજમાંથી કાઢી નાખજો. કાઢી નાખજો? હા તો ગાંડી થઈ ગઈ છું? તારા માટે થઈને મેં આ બધું કર્યું છે, તું અત્યારે આવું બોલે છે? મને ગાંડી કહો છો? ગાંડા તો તમે કહો. અને તમે આ પોતાનાને મૂકીને આવ્યા છો ને મારી જોડે લગ્ન કરવા છે. જે પોતાના ના થયા એ પારકાના ક્યાંથી થવાના? હું કેવી રીતના તમારા પર આટલો ટ્રસ્ટ કરું? સમજાઈ ગયું. ચોખ્ખા શબ્દોમાં કહી દે ને કે ઉપયોગ કરતી હતી મારો. હા, અત્યાર સુધી તને પૈસા મોકલતો હતો, તારી સાથે વાત કરતો હતો ને અહીંયા રહેતો હતો ત્યાં સુધી સારું હતું. હવે લગ્નની વાત કરી એટલે તું ફરી ગઈ એમ ને? હા, આની પહેલા તમે કોઈ વાર કીધું તું? મેં તમને કીધું ડાયરેક્ટ ડિવોર્સ કરીને આવજો તમે? તો તું એ પણ કહેતી હતી ને કે ક્યારે આવો છો, ક્યારે આવો છો, તેનો મતલબ શું થાય? હા, તો એમને તો કીધું લગ્ન કરવા માટે ક્યારે આવો છો, બરાબર? એટલીસ્ટ જસ્ટ હું પૂછતી હતી તમને કે ક્યારે આવવાના છો અહીંયા એમ. હું કંઈ સાંભળીશ નહીં. હું ત્યાં બાંધીને આવ્યો છું ને હવે તારી સાથે મગજમારી કરવા નથી માંગતો, એટલું જ કહેવા માંગુ છું કે તું મારી સાથે લગ્ન કરી લે. ચાલ જલ્દી. થેન્ક યુ. હું જબરદસ્તી કરીશ તારી સાથે. જબરદસ્તી? વાહ, ઉલ્ટા ચોર કોટવાલ કો કાટે. હું કઈ નહીં કરવાની, બરાબર છે? આજે નહીં, કાલે નહીં, ક્યારે. અને બીજી વસ્તુ, અને જો આવી જ રીતના બધા હારે લગ્ન કર્યા હોત ને તો કેટલાય હારે મારા લગ્ન થઈ ગયા હોત. તમારા જ તો કેટલાય છે. હવે જાઓ અહીંયાથી. હે બા, હું જાઉં છું ખેતરે અને હું કહું છું આ મોટી બેનનો ફોન આવ્યો હતો કાલે. તો હું કહેતી હતી? કહેતી હતી કે અમારા સસરાની તબિયત સારી નથી, બરોબર? તો બાને કહેજો ખબર કાઢી જાય. માય કાંઈ જવું નથી. એવું થોડી હાલે બા, ખબર કાઢવા તો જવું પડે ને. જોઉં છું. હા, હવે તું શું મોઢું લઈને અહીંયા આવ્યો છે? હું થયું? કેમ બે હું જ હા મને જગ્યા કરી દે. કેમ? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. માનું છું કે હું માફીને લાયક નથી અને તમે અત્યારે મને આ ઘરમાંથી પણ કાઢી શકો છો, પણ તમે લોકો સાચા હતા. ભૂલ મારી જ હતી. અહીંયા જોયા વગર તમે લોકોને મનમાં જે આવ્યું એ બધું કહી દીધું. હા, તું તો શહેરમાં રહેવાનો હતો અને ત્યાં લગ્ન કરવાનો હતો બીજા, ને બાયડીને લઈને આવવાનો હતો. ક્યાં છે બધું? કોઈ નથી. હા, સીધા સાથે મેં ખોટું કર્યું. બિચારી મારી રાહ જોતી અને હું અમે જાય ને મેણા મારતો, મને ગમતી નહોતી, ખીજાયા કરતો. ખરેખર તો મેં જે કંઈ પણ કર્યું ને એનો બદલો મને મળી ગયો છે. હું જેવો શહેર ગયો અને છોકરીને મળ્યો એટલે મેં એને કીધું કે તું લગ્ન કરી લે મારી સાથે, તો એણે મને ના પાડી દીધી. કહ્યું કે તું પહેલો થોડી છે અને હું તારી સાથે લગ્ન કરવા નથી માગતી. તું તારા ઘરના પરિવારના સભ્યોનો કોઈનો ન થયો, તું મારો શું થવાનો? ત્યારે લાગ્યું કે
મેં મારા પરિવાર સાથે ખોટું કર્યું. મોટા ભાઈ, બા, ભાભી, તમે બધા સાચા હતા અને તમે જ મારા છો. બેટા મારી વહુ નહીં પણ મારી દીકરી કરીને મેં એને રાખી છે મારા ઘરમાં. મેં એને હજુ એના બાપના ઘરે મેં વરાવી નથી. હા આદિભાઈ, હજુ મારા ઘરે આપણા ઘરે રહેલી છે મારી દીકરી સીતા. તે તો એને સ્વીકારી નહીં પણ મેં તો એને એના બાપના ઘરે ન જવા દીધી. મારી દીકરી કરીને રાખી છે. એ મને ક્યારેય માફ નહીં કરે મોટા ભાઈ ભાભી. મેં જે રીતના એની સાથે સીતા, સીતા આમ જો તું. આદિભાઈ મારા દેર તને લેવા હાટું આવ્યા છે. અને જો એ હવે તારો સાથ નહીં છોડે. એના મોઢે બોલે છે. અને હેરમાં ઓલી છોકરી લેવા ગયા હતા ને, એ છોકરીએ તને દગો દીધો. એને ક્યાંય નથી રાખ્યા. તો હવે બીજી નો મેળી. કેવું બોલે છે સીતા. જો કે તું બોલી શકે છે, માનું છું કે મેં તારી સાથે જે કંઈ પણ કર્યું ને ખોટું હતું, પણ તે તારી ફરજ નિભાવી. તું આ ઘર મૂકીને ના ગઈ. મેં તો તને કહી દીધું હતું કે હું એ છોકરી સાથે જ રહીશ, એની સાથે લગ્ન કરીશ અને અહીંયા પાછો પણ નહીં આવું. છતાં પણ તું આટલી દિલાવર કેવી રીતે હોઈ શકે? પરણેતર છે ને તારી, અને ખાનદાન ઘરની દીકરી છે. એકવાર જેને પતિ મારી ચૂકી છે, જેના નામની ચૂંદડી ઓઢી છે, એ ક્યારેય પોતાનો પતિનો સાથ છોડતી નથી. તે ભલે જ એને હળદૂત કરી, પણ એણે એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે મોટા ભાઈ, મરીશ તો આ ઘરમાં અને જીવીશ તો આ ઘરમાં. જોયું, જે પરણીને આવે ને એ જ આપણી હોય. બાકી પારકા તો લાડ લડાવે અને માન મોભો જોઈ અને આવે, અને ક્યારે છટકી જાય ને એનો મેળ નહીં. જો સીતા, તારા પ્રેમની શક્તિ એને ખેંચીને તારી પાસે લઈ આવી. હવે આદિ તારો છે હંમેશા માટે. હા, છતાં પણ હું તમારા બધાનો ગુનેગાર છું અને સૌથી વધારે સીતાનો. તું મને જે કંઈ પણ સજા આપવા માંગતી હોય મને મંજૂર છે. હું સજા આપવાની, મારી આટલી બધી હું હેસિયત કે તમને કઈ સજા આપું? એ જ તો તમારો વાંધો છે કે તમે આટલા ભોળા છો અને તમારા ભોળપણનો ફાયદો મારી જેવા ઘણા બધા ઉઠાવે છે. સાચું કહું તો અમને લોકોને ખરી બતાવવું જોઈએ કે અમે ખોટા છીએ, તો એકવાર એમની ભૂલ વધારે પછતાવો થવો જોઈએ એમને જીવનમાં કે મેં જે કર્યું છે એ પાપ હતું. પણ મોટા ભાઈ, તમે, ભાભી, બા અને સીતા, તમે નહીં ઈચ્છો કે મને કંઈ દુઃખ પડે. તમે હંમેશા મારું સારું વિચાર્યું છે ને એટલા માટે તમે અત્યારે પણ બે ઘડીમાં મારી પત્ની પણ મને માફ કરી દેશે. અરે આ પત્ની કહેવાય. અને આદિ, બધું ભૂલી જા. જાગ્યા ને ત્યાંથી હવાર તને પસ્તાવો થઈ ગયો અને ઘરે પાછો આવી ગયો. બીજું શું જોઈએ? હે ને? હવે બેટા હવે તો એનો સાથ જિંદગી ભર ના છોડતો. હું જીવું ત્યાં સુધીની એની જવાબદારી હતી. હું આ દુનિયા છોડીને જાઉં પછી એને કોણ સંભાળ રાખતે બેટા? એટલે આજ પછી તું આવું કોઈ દી ના કરતો બેટા. હું સીતાને મારી સાથે લઈ જઈશ. હા બા. તમને લોકોને પણ કહું છું, ત્યાં કામકાજ સારું છે, તમે પણ મારી સાથે આવી શકો છો. અરે નાનકા શું વાત કરે છે? અમે તો અમારું ઘર ભલું અને આ અમારી ધરતીબા. અમને શહેરમાં ન ફાવે, અમારું ગામડું જ રણિયામડું. હા, તમારે જવું હોય તો ખુશીથી જાઓ. બસ માતાજી તમને હાજા નરવા રાખે અને સુખી રાખે. સુખી રાખે. સીતા, અરે નહીં, માફી તો પારકાથી માગવાની હોય. હું કઈ પારકી છું અને બદલા તો દુશ્મનથી હોય, પોતાનાથી નહીં. મને તમારા હારે કોઈ વેરભાવ નથી. હું તો કેદાણાની ભૂલી ગઈ હતી અને મને તો ભરોહો હતો કે તમે જે માર્ગ ભટકી ગયા છો ને ત્યાંથી પાછા વળશો જ અને મારી પાસે જ આવશો. આજ માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી. અરે હવે રોવા ધોવાનું બંધ કરો અને લાપસીના આંધણ મૂકો. હા હા, હાલો
આજ તો હું લાપસીને આંધણ મૂકું છું. હા રે જાય ને સિટીમાં જાઓ ને તો 4-6 મહિને ઘરે આવતા રહેવાનું ને અમને મળતા રહેવાનું. શું વાત કરો બા, તમારા વગર મને ગમે ખરા? ના બેટા